આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4માં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો। આમોદ નગરના મારુવાસની મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પાલિકા વોર્ડમાં જ છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાહેંધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 મારુવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફળિયામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો। ફળિયામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો, જેથી આજ રોજ સાંજના સમયે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે મુખ્ય અધિકારી પંકજ નાયકે નેશનલ હાઇવે નંબર 64 પાસે ભૂગર્ભ ગટરની લાઇન ડેમેજ થઈ હોવાની કેફિયત રજૂ કરી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો। હું આપને જણાવું છું કે અત્યારે જે મહિલા મંડળો જે અત્યારે અમારી ઓફિસમાં આમોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપને જણાવું કે જીયુડીસી અંતર્ગત અંદાજે ₹6.5 કરોડ રૂપિયાનું મિસિંગ લિંકનું ભૂગર્ભ ડ્રેનેજનું કામ ચાલુ છે। અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરભાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે। હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે, એમાં ખાડાઓ પડી ગયા, એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે, જેના લીધે અમારી ભૂગર્ભ ગટર લાઇન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે, જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઇનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે। અંદાજે 6-7 દિવસે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું, તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી જે આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે। સાહેબ, કર્મચારી 1000 રૂપિયા માંગ્યા હતા મારું વાસમાં કુંડી સાથે, તે બાબતે શું થશે? એ વસ્તુની મને ખબર નહીં, કારણ કે બેન જે અત્યારે જે મોરચામાં જાય લેતા એમણે કીધું કે કોઈક 1000 રૂપિયા માંગ્યા છે, એ બાબતની હું તપાસ કરીશ। લગભગ એવું અમારી કર્મચારીનો સ્પષ્ટ સૂચના છે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એ બી અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એમના સામે પનિશમેન્ટના બી પગલાં લઈશું। સાહેબ, ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે। ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા, લોકોના ઘર બેસી જાય તેવી પરિસ્થિતિ છે, તેને લઈને શું જણાવશો? એ તદ્દન ખોટી વાત છે। છેલ્લા 2 દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને 2 દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આમોદ નગરપાલિકામાં ડસ્ટ અને કપચી અને ગ્રીડ મંગાવી રાખેલ છે અને જે ડેબ્રિસ છે, જે મકાનોની દુરસ્તી થયેલો જે સામાન એ પૂરીને એના પર અમે જે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી રહ્યા છે, અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે, કોઈ જોવા મળતું નથી। વોર્ડ નંબર 2 ની અંદર સાહેબ મેં તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી, આપ સાહેબશ્રીએ અહીંના કર્મચારીને કીધું હતું, પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી। અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે, તેનું શું કારણ છે સાહેબ? એ લગભગ મને ખબર નહીં, બાકી મને જ્યાં સુધી ખબર છે ને તમને હું પૂછું જ છું। ગઈકાલે મારી પાસે એવા મેસેજ આવ્યા કે સાહેબ તમે ખરેખર બહુ સારી કામગીરી કરાવીને અત્યારે જે રોડ મોટરેબલ નહોતું, અત્યારે 4 વ્હીલર ગાડીઓ બિંદાસ પ્રમાણે નીકળે છે, એવા સમાચાર મારી પાસે હું પોતે જોઈ આવ્યો છું। ગામની અંદર લોકમુખે ચર્ચાનો વિષય છે કે પ્રમુખ અને ચીફ ઓફિસરના દરેક કર્મચારીઓ મોટાભાગે હુકમનું અવલોકન કરે છે અને અવગણના કરે છે સાહેબ। એ ખોટી વાત છે, કોઈ એવું હુકમનું અવગણના કરતું નથી અને એવું કોઈ સ્પેશિયલ ધ્યાન પર હોય તો મને જરા જણાવજો।